અંકલેશ્વર જેડીસી માં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલા ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। જો કે ટ્રાન્સફોર્મર નજીકમાં પાર્ક કરેલી કાર પણ આગની ઝપેટમાં આવી હતી। આ અંગે ફાયર વિભાગમાં જાણ કરાતા ફાયર કાફલો દોડી આવ્યો હતો, આગ પર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર જેડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલી ટ્રાન્સફોર્મરમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। બનાવના પગલે નજીકમાં પાર્ક કરેલી બે કારમાં પણ આગ લાગી હતી। અંગેની જાણ થતાં જ સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। લગભગ 1 થી 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન નજીકની પસાર થતી ગુજરાત ગેસ કંપની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી।